હેલો રોન, ગુડ મોર્નિંગ. અત્યારે અમે લોકો આવી ગયા છીએ રાજકોટમાં ચાલતું પોલીસ ભરતી ગ્રાઉન્ડ 2026. આ ગ્રાઉન્ડ તમે જોઈ રહ્યા છો એ છે મવડી ગ્રાઉન્ડ રાજકોટ. અહીંયા ગર્લ્સનું ગ્રાઉન્ડ લેવાઈ રહ્યું છે અને ગર્લ્સ અત્યારે દોડી રહ્યા છે, તમે જોઈ શકો છો. અને આ છે ફર્સ્ટ રાઉન્ડ અને પહેલાં જ રાઉન્ડની અંદર તમને ગર્લ્સ છે ચાલતા જોવા મળે છે. જોઈ લો, જે બહેનો રનિંગ કરવા જવાના છે, જે પણ ગર્લ્સ ગ્રાઉન્ડ પર રનિંગ કરવા જવાના છે, અધર કોઈ પણ સિટીમાં તમારો વારો આવ્યો છે, જુઓ આ પહેલા રાઉન્ડની અંદર અહીંયા તમને ગર્લ્સ દેખાશે, ચાલતા જ દેખાય છે. પહેલા રાઉન્ડની અંદર જ હજી 100 મીટર જેટલું ભાગ્યા છે, ત્યાં આગળ જઈને ચાલતા થઈ ગયા છે. કોઈ પણ શહેરની અંદર તમારું ગ્રાઉન્ડ આવ્યું છે, આગલા દિવસે તો તમે જતા જ રહ્યા હશો, તો આગલા દિવસે રાત્રે નોર્મલી રેસ્ટ થયા પછી જ તમારે ગ્રાઉન્ડ પર રનિંગ કરવાનું છે. તો પ્રોપરલી તમે પ્રેક્ટિસ કરી છે તો ત્યાં તમે પ્રોપરલી રનિંગ કરી શકશો. બટ હા, આ ભૂલ તમે ન કરતા. જે આ પહેલા રાઉન્ડમાં તમને દેખાઈ રહી છે, ગર્લ્સે પહેલા રાઉન્ડમાં જ 100 થી 150 મીટર આગળ જઈને ચાલવાનું ચાલુ કરી દીધું છે. માની લો તમે પહેલા જ રાઉન્ડથી આ રીતે આટલું ધીમે તો ઠીક છે, બટ ચાલુ કરી દીધું છે ચાલવાનું, તો આગળ જતાં 4 રાઉન્ડ કઈ રીતે કમ્પ્લીટ થશે. અને ખાસ કરીને તો શું તમને લાગે છે કે આ રીતે ચાલવાથી આપણો ટાઈમિંગ આવી શકે છે 9.5 મિનિટની અંદર 4 રાઉન્ડ થઈ શકે છે. તો અહીંયા જે ગર્લ્સ ભૂલ કરે છે એ તમારે નથી કરવાની. જ્યાં પણ તમારું ગ્રાઉન્ડ આવ્યું છે, જેટલો બી સમય તમારી પાસે છે, મહેનત કરવા માટે તો કરી લો. અને ગ્રાઉન્ડ પર જઈ અને મેં આગલા વિડીયોમાં બી કહ્યું છે, દોડવાનું ચાલુ કરો ને ત્યારે બધા ભાગે, એટલે એક જ સાથે એટલી સ્પીડમાં નથી ભાગવાનું કે 100-150ની સ્પ્રિન્ટ મારી અને પછી આગળ જઈને ચાલવા માંડીએ. એક રિધમથી સ્ટાર્ટ કરવાનું છે. અને અહીંયા જુઓ, બહુ બધા ગર્લ્સ છે, પરંતુ કોઈને એટલા બધા નડે એમ નથી. થોડા ક્રોસ કરીને ચાલો. તમે જો આ બીજા રાઉન્ડમાં પણ તમે જોઈ શકો છો કેટલા ગર્લ્સ ચાલે છે, થોડુંક ચાલે છે, થોડુંક દોડે છે. તો આ રીતે તો ભેગું નથી થવાનું. નોર્મલી રિધમથી તમે સ્ટાર્ટ કરો. અને એક રિધમ છે એના પ્રોપરલી 2 રાઉન્ડ જાય પછી ત્રીજા રાઉન્ડ સુધી પકડી જ રાખવાની છે. ત્રીજા રાઉન્ડે કદાચ આપણે હિંમત હારી બી જાય, અંદરથી તમને લાગવા લાગશે કે હવે મારાથી નહીં થાય, હવે હું નહીં કરી શકું. તમારું મન તમને હરાવવા માટે તૈયાર જ હશે કે હવે બસ છોડી દે ને, હવે શું ગ્રાઉન્ડ પાસ કરવું, હવે ત્રીજો રાઉન્ડ છે, તાકાત ખૂટી ગઈ છે, મારા પગમાં તાકાત નથી, હું નહીં કરી શકું. આ બહુ બધા વિચાર આવશે. પરંતુ ત્રીજા રાઉન્ડે હિંમત હારવાની જગ્યાએ ખુદને મોટિવેટ કરો અને ખુદને હિંમત આપી અને આગળ વધો. અને જો આ રીતે તમે પણ કર્યું કે બીજા રાઉન્ડે ત્રીજા રાઉન્ડે ચાલવા લાગ્યા, તો તમારો ટાઈમિંગ ક્યારેય નહીં આવે. અને ખાસ કરીને આજે એટલી ભયંકર ઠંડી અને ઝાકળ પણ હતી, તો તકલીફ તો બહુ બધી પડી હોય બધાને. આ લોકો દોડે છે એમને પણ હોય, પણ દોડી જવાનું છે, એક જ વાર તો દોડવાનું છે. ઠંડી હોય કે કંઈ પણ હોય, દોડવું તો પડશે જ. તો હિંમત આપો ખુદને, આ રીતે ચાલો નહીં. એમાં બહુ બધા ગર્લ્સ ચાલે છે અને એક સ્લોટ જે 200 થી 250 ગર્લ્સનો છે, એમાં નોર્મલી 90 થી 95 ગર્લ્સ પાસ થઈ રહ્યા છે. એકાદ રાઉન્ડ એવો હશે કે જે એક સ્લોટની અંદર 100 અપ ગયા હશે, બાકી મોસ્ટલી ફેલ થઈ રહ્યા છે. શા માટે? રીઝન તમને ખબર જ છે. આ વખત કદાચ પ્રોપર કોઈ બી છે પ્રેક્ટિસ કરવાનો, લોકો એવું કહે છે સમય નથી મળ્યો, બટ 1 મંથ બી ઇનફ હતો ગર્લ્સ માટે કે તમે 1 મંથની અંદર પણ ગ્રાઉન્ડ ક્લિયર કરી શકતા હતા જો પ્રોપર પ્રેક્ટિસ કરી હોય તો. અને અહીંયા આવ્યા પછી પ્રેક્ટિસ કરી છે કે નથી કરી, તમારું 100% તમે ગ્રાઉન્ડ પર આપી દો અને પછી રિઝલ્ટ આવે જે બી આવે એ આપણને મંજૂર જ હશે. અને જ્યારે પણ સ્ટાર્ટ કરો છો, મેં હંમેશા કહું છું સ્પીડમાં ભાગવાનું નથી. અને જ્યારે ગ્રાઉન્ડ પર તમે દોડવાનું સ્ટાર્ટ કરો છો ત્યારે તમારા ઈષ્ટદેવને યાદ કરો. તમે શા માટે કરી રહ્યા છો, તમારી જોડે આવ્યા છે તમારા માતા પિતા, મિત્રો, કોઈ પણ વ્યક્તિ તમારી જોડે આવ્યા છે, બહાર તમારી રાહ જુએ છે, તમારા રિઝલ્ટની રાહ જુએ છે. તો આ વસ્તુને યાદ કરો અને પ્રોપરલી 4 રાઉન્ડ લગાવો. અને ખાસ કરીને તો આપણે આપણા માટે જ કરતા હોઈએ છીએ, બીજા માટે તો પછીની વાત છે. તો એ યાદ કરો કે હું શા માટે કરું છું, શા માટે દોડું છું. જ્યારે હિંમત તૂટવા લાગે છે કે બીજા ત્રીજા રાઉન્ડે તમને એવું લાગે હવે મારાથી નહીં થાય, છોડી દઉં, હિંમત તૂટવા લાગે, આવું લાગે ત્યારે ખુદને મોટિવેટ કરો. અને આ ગ્રાઉન્ડ પર તો છે ને જે સ્ટાફ છે એ પણ સારો લાગે છે, કેમ કે અમને જ્યાંથી આ વિડીયો શૂટ કરી રહ્યા છે ત્યાં પણ સ્ટાફનો અવાજ આવી રહ્યો છે. ગર્લ્સને મોટિવેટ કરે છે, ચાલો નહીં, તમે દોડો, આ રીતે મોટિવેટ કરે છે. નહીં તો એ લોકોને તો શું ફેર પડવાનો કે આપણું ગ્રાઉન્ડ પાસ થવાનું છે કે ફેલ થશું. એમના માટે તો કરતા નથી, એમને તો એમની વર્દી મળી ગઈ છે, છતાં પણ મોટિવેટ કરે છે. વિચાર કરો, એક વ્યક્તિ આપણને એકવાર એવું કહે ને કે દોડ દોડ, ત્યાં આપણા અંદર એટલી શક્તિ આવી જવી જોઈએ, તાકાત આવી જોઈએ. એક જ વાર કોઈના મોઢામાંથી નીકળે કે દોડ, ચાલો નહીં, દોડવા લાગો, એકવાર કહે ને ત્યાં આપણી અંદર ઓટોમેટિકલી શક્તિ આવવા લાગવી જોઈએ, તાકાત આવવી જોઈએ કે મારા માટે કોઈક બોલે છે તો મારા પગ તો ઉપડવા જ જોઈએ. સો કેવું છે કે અહીંયા ગર્લ્સ ચાલ્યા જતા હોય ને અને ચાલતા ચાલતા જાય છે ને ત્યારે આ સ્ટાફ છે બોલે છે ચાલો નહીં, દોડો દોડો, છતાં પણ જે લોકો ચાલે છે ને એ તો એમની રિધમથી જ ચાલ્યા જાય છે એકદમ શાંતિથી. અને તમે જુઓ આ ગ્રાઉન્ડમાં અત્યારે કોઈ પણ એકબીજાને કોઈ આડું આવે એવું છે નહીં, એટલા છૂટા છૂટા દોડી રહ્યા છે, કોઈ જ નડે એમ નથી. છતાં જો કેટલા નોર્મલી ચાલ્યા જાય છે. આઈ હોપ કે તમને મારા વિડીયોમાં દેખાતું હશે. નોર્મલી થોડું અંધારું છે એટલે બ્રાઇટનેસ કરીને મેં
કોશિશ કરી છે તમારી જોડે આ વિડીયો શેર કરવાની, કે જેથી કરીને જે લોકો પહેલો દિવસ જેમનો છે, મતલબ આજે તો ઓલરેડી ચાલુ થયું તો પહેલો દિવસ છે, બટ તમે પહેલીવાર ગ્રાઉન્ડ પર જવાના છો કે પહેલીવાર રનિંગ પાસ કરવા જઈ રહ્યા છો તો ખ્યાલ ન હોય કે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું, ગ્રાઉન્ડ કેવું હશે, ત્યાં જઈને શું થશે. જો આ 4 રાઉન્ડ કમ્પ્લીટ કરીને ગર્લ્સ જે જઈ રહ્યા છે ને એ બધા અંદર, અને 20 થી 25 ગર્લ્સ અંદર જતા રહ્યા છે. આ બધા એક પછી એક નીકળી રહ્યા છે. અને ઘણા લોકો કહે છે કે કઈ રીતે ખબર પડે કે આપણો ટાઈમિંગ છે 1600 મીટર કમ્પ્લીટ થઈ ગયું છે, આપણો ટાઈમિંગ કેટલો આવ્યો છે. તો તમારા પગમાં સેન્સર જે ચીપ લગાવેલી હોય છે અને સેન્સર પર પગ મૂકશો, 2 પટ્ટા હોય છે સેન્સર માટે, તો કોઈ બી એક પટ્ટા ઉપર તો આપણો પગ આવવો જ જોઈએ. અને જ્યારે દોડીએ છીએ ત્યારે 2માંથી એક પટ્ટા ઉપર તો આપણો પગ આવી જ જતો હોય છે. તો આ સેન્સરમાં સ્કેન થતું હોય છે. આ રીતે ખ્યાલ આવે છે. અને 4 રાઉન્ડ તમે કમ્પ્લીટ કરો છો એટલે 1600 મીટર કમ્પ્લીટ થઈ જાય છે. તો આ રીતે ખ્યાલ આવતો હોય છે. બાકી કોઈ ગણતરી વગેરે નથી કરવાનું, આવી કમેન્ટ્સ કોઈ કરી હતી. આઈ હોપ કે તમારું ગ્રાઉન્ડ પહેલીવાર તમે આપવા જઈ રહ્યા છો એટલે આવા સવાલ થતા હોય. અને નોર્મલી અત્યારે એટલી ભયાનક ઠંડી છે તો ફૂલ સ્લીવ કપડાં પહેરો, સોક્સ પહેરો છો તો એટલા લોંગ હોવા જોઈએ આપણા. સો આ ટાઈપના કોઈ કપડાં તમે પહેર્યા હશો તો ફૂલ ઠંડી હોય છે, વહેલા જઈને બેઠા હોય, આવી ભયાનક ઠંડીમાં બેઠા હોય ને ત્યારે જ આપણા હાથ પગ છે ને એમનેમ ઠંડાઈ મેળાઈ જતા હોય છે. સાદી ભાષામાં મેં તમને સમજાવી દઉં છું શું કહેવા માગું છું. તો બહુ બધી તકલીફ પડતી હોય છે દોડવા ટાઈમે કે આપણા પગ છે ને બહુ જકડાઈ જતા હોય, એટલા માટે તો થોડું ફૂલ સ્લીવ ટી શર્ટ હોવું જોઈએ. અને શોર્ટ્સ વગેરે પહેરી છે તો કેવું હોય કે તમે સોક્સ પહેર્યા છે લોંગ હોવા જોઈએ કે આપણા અડધા પગ એમાં જ ઢકાઈ જાય. અને કોઈ લખ્યું હતું કે નીની અંદર સોક્સ પહેરવા હોય કે એમના ગ્લોવ્સ આવે પહેરવા હોય તો પહેરવા દે છે. યસ, પહેરવા દે છે, એવી કોઈ મનાઈ નથી કપડાં માટે કે તમારું ફૂલ શરીર તમે ઢાંકીને પણ રનિંગ કરી શકો છો. સો આ રીતે કપડાનું બી ખ્યાલ રાખજો. બહુ વધારે ઠંડી છે જે લોકો રનિંગ કરવા જઈ રહ્યા છે. અને આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. માહિતી જે આપવાની મેં કોશિશ કરી છે કે જેથી કરીને તમારા જે બી સવાલો છે એમના જવાબ તમને મળી જાય અને કોઈ પણ કન્ફ્યુઝન ન રહે કે ગ્રાઉન્ડ પર દોડવા જઈએ છીએ તો કેવું હશે, ત્યાં કઈ રીતે દોડતા હશે. બટ આ એક ધ્યાન રાખજો કે ત્યાં આ રીતે ચાલતા નહીં તો ફેલ જ થશો. બહુ બધા ફેલ થાય છે ચાલવાના કારણે. અને આઈ હોપ કે આ વિડીયોની અંદર તમને પ્રોપર માહિતી મળી ગઈ હશે. અને આજના વિડીયોમાં કોઈ બી કન્ફ્યુઝન છે કે કોઈ બી સવાલ છે તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરજો. નેક્સ્ટ વિડીયો પર મેં તમારા જે બી કન્ફ્યુઝન પર સવાલ છે એમના પર તમને છે સોલ્યુશન મારા વિડીયોના માધ્યમથી આપી દઈશ. અને આઈ હોપ કે આજનો વિડીયો બી તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો છે તો વિડીયોને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું મારા એક ન્યૂ વિડીયો સાથે. કંઈક આવા જ ગ્રાઉન્ડ શેર કરીશ તમારી જોડે અને માહિતી. સો ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.